Okay, friends, today we start a new topic in thermodynamics. Last time we have studied about partial molar free energy, Gibbs-Duhem equations, and there are some statements of partial molar free energy, chemical potential. Now this is third main theory of our topic. The first theory is chemical potential or partial molar free energy. The second topic is Gibbs-Duhem equations and some statements, and the third one is આદર્શ વાયુઓની પ્રણાલીની બાબતમાં રાસાયણિક પોટેન્શિયલ. આ થિયરી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલી બે થિયરી ઇમ્પોર્ટન્ટ છે. ઇઝી ડેરિવેશન છે, તો આપણે ડેરિવેશન જોઈએ. તો આદર્શ વાયુઓની પ્રણાલી બાબતમાં આદર્શ વાયુ માટેનું સમીકરણ વી હેવ નો ધેટ the equations for ideal gas equations is PV is equal to nRT. This is the famous equation, PV is equal to nRT. The first equation, PV is equal to nRT. You know that. Now in PV is equal to nRT, everyone knows that P is equal to pressure, V is equal to volume, N is equal to numbers of moles, R constant and T is temperatures. Okay. Now consider that there is mixture of gases. It means N is equal to, there are so many N1s plus N2 plus N3 ... Ng. There are numbers of mixings of ideal gas. That's why we can write the first equation. જોઈએ ફર્સ્ટ ઇક્વેશન આવી રીતે V is equal to, ફર્સ્ટ તો તમે આ રીતે લખી શકો nRT upon P. then N is equal to, આપણે આનો સરવાળો લખીશું, તો લખીશું N1 plus N2 plus N3. આ કોની જગ્યાએ લખ્યું? સ્મોલ એનની જગ્યાએ RT by P. ઓકે, ધીસ ઇઝ સેકન્ડ ઇક્વેશન. આ સેકન્ડ ઇક્વેશન છે. V is equal to nRT by P, N1 plus N2 plus N3 એ મોલનું મિશ્રણ છે. કોનું? આદર્શ વાયુના. there is mixing of so many ideal gas, ઘણા બધા આઈડિયલ ગેસ છે, એનું સમીકરણ છે. હવે લાસ્ટ ટાઈમ આપણે ડિરાઈવ કરેલું સમીકરણ અચળ તાપમાને અને દબાણે આપણે આનું વિકલન કરવાના છે. કયા સમીકરણનું? સમીકરણ 2નું, અચળ તાપમાને અને દબાણે. બરાબર. કોની સાપેક્ષ વિકલન કરવાના છે? તો એનઆઈની સાપેક્ષ વિકલન કરવાના છે. તો સમીકરણ 2નું એનઆઈની સાપેક્ષ વિકલન કરવાના છે. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું કે જેની સાપેક્ષ વિકલન હોય એટલે આ પહેલું આવી જાય. શું આવી જાય? ડેલ ડિવાઈડ બાય ડેલ એનઆઈ. તો આપણે લખીશું ડેલ વી ક્રોસ ડિવાઈડ બાય ડેલ એનઆઈ. કાઉન્સની બહાર અત્યારે જ વાત થઈ ગઈ, પી કોન્સ્ટન્ટ, ટી કોન્સ્ટન્ટ્સ, બરાબર, અને નંબર્સ ઓફ મોલ એટલે N1 N2 ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ છે VI બાર. એટલે આની જગ્યાએ તમે આ લખી શકો VI બાર. યુ કેન રાઇટ VI બાર ફ્રોમ ધ સ્ટેટમેન્ટ ઓફ ધીસ. આ સ્ટેટમેન્ટની જગ્યાએ તમે VI બાર લખી શકો ઇઝ ઇક્વલ ટુ RT બાય P. RT બાય P ઇઝ સેમ્સ ઇક્વેશન નંબર 3. ઇક્વેશન 3 છે. આ 3 ઇક્વેશન તમે જોઈ લીધા. ફર્સ્ટ ઇક્વેશન PV ઇઝ ઇક્વલ ટુ nRT, સેકન્ડ ઇક્વેશન્સ PV ઇઝ ઇક્વલ ટુ નંબર્સ ઓફ મોલ્સ, ને થર્ડ ઇક્વેશન્સ એનું એનઆઈની સાપેક્ષ વિકલન કર્યું છે. બરાબર. હવે લાસ્ટ ટાઈમનું જે સમીકરણ છે મ્યુ સાથેનું, એ આપણે જાણીએ છીએ ડેલ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ મ્યુ ડિવાઈડ બાય ડેલ પી. આ સમીકરણ આપણે દબાણની સાપેક્ષ શીખી જ ગયા છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? RT બાય P. RT બાય P કેમ થયું? તો આ છે VI બાર.
વી આઈ બાર સેમ્સ એટલે આ સમીકરણ આપણે લખી શકીએ સમીકરણ 3 ઉપરથી, બરાબર. આ સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ ડિરાઈવ કરેલું જ છે, તમે જોજો આગળ તમે લખ્યું હોય તો આગળ આપણે ડિરાઈવ કરેલું છે 1 2 3 4 સમીકરણ, બધા સમીકરણ જ છે. આમાં પહેલું તમારે એટલું લખવાનું, યુ હેવ ટુ રાઇટ એઝ ધીસ ઇઝ આઈડિયલ ગેસ ઇક્વેશન્સ વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર્સ ઓફ મોલ. ધ સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ so many numbers of mole are there, n1 n2 and n3, there is sum of n1 and n2 and n3, put n1 and n2 and n3 instead of n, then partial differentiation in respect to ni. The third one, fourth one, what is the relation with mu સાથે કયો રિલેશન છે, તો આની જગ્યાએ બેઠું mu રિલેશન્સ છે, ડેલ mu ડિવાઇડ બાય ડેલ પી, બંને સાથે જ છે. એટલે ઇક્વેશન 1 2 3 4 આ સમીકરણ ક્યાંથી આવ્યું તો જોજો તમે આગળ ડેલ મ્યુનું સમીકરણ. હવે સમીકરણ 4 છે એ આપણે આ રીતે પણ લખી શકીએ, તો ડેલ મ્યુ ઇઝ ઇક્વલ ટુ આરટી બાય પી, ડેલ મ્યુ ઇઝ ઇક્વલ ટુ આરટી બાય પી. અહીંયા થોડું આપણે વોશ કરીએ છીએ એટલે થોડું સ્પેસ થાય. આ બધા સમીકરણ તમારે લખવું પડશે. યુ હેવ ટુ રાઇટ ઓલ ઇક્વેશન્સ વેન યુ રીડ ધીસ, કારણ કે તમે એકવાર વિડીયો જોશો એટલે વિડીયો જોતા તો જોવાઈ જશે, કારણ કે એમાં કંઈક પેલું નથી. તમે હું જે બોલું છું તે સાંભળો છો અને સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 3 સમીકરણ 4 એ બધું જ સાંભળો છો. એ જ રીતે થોડું લખતા બી જાઓ તો પેલું સમીકરણ 2 કે સમીકરણ 1 ભૂલાઈ નહીં જાય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો, યુ હેવ ટુ રિમેમ્બર. તમે સાથે લખતા બી જજો એટલે લખવાની બી પ્રેક્ટિસ થઈ જશે. હવે આ જે સમીકરણ 4 છે એ આ રીતે પણ લખી શકાય, ડેલ મ્યુ, બરાબર, ડી મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ આરટી બાય પી. આરટી બાય પી અહીંયા છે અને આ ડીપી અહીંયા લીધેલો છે સામે, એટલે અહીંયા ડીપી મૂકેલું છે, આ ડીપી અહીંયા, આ ડેલ મ્યુ આઈ, બરાબર. હવે આ સમીકરણ છે એ આપણે આ રીતે પણ લખી શકીએ, વી કેન રાઇટ લાઇક ધીસ આરટી ડી એલ એન પી, એટલે એની જગ્યાએ તમે લખી શકો આરટી ડી એલ એન પી, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે સમીકરણ નંબર 5, 1 2 3 4 5, બરાબર. ચાલો હવે આ 5 સમીકરણ પછી એવું કન્સિડર કરવાનું છે કે નાઉ પાર્શિયલ પ્રેશર ઇઝ પીઆઈ. પાર્શિયલ પ્રેશર જો એનું પીઆઈ હોય તો એના નંબર્સ ઓફ મોલ થશે એનઆઈ. એટલે પહેલું જ સમીકરણ લખેલું ફર્સ્ટ ઇક્વેશન્સ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એની જગ્યાએ પાર્શિયલ મોલર પ્રેશર છે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ આરટી. આ સમીકરણ થશે. આઈ ઇઝ ધેર, આઈ ઇઝ કમ્પોનન્ટ, આઈ કમ્પોનન્ટ માટે આ સમીકરણ લખેલું છે. હવે સમીકરણ આપણે પહેલું ઇક્વેશન્સ અને આ ઇક્વેશન્સ આના પરથી આપણે લખી શકીએ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ, એટલે આ સમીકરણ ડિવાઈડ બાય પેલું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી વાળું કરવાનું છે. પીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, એનઆઈ અપોન એન, એનઆઈ અપોન એન પી. ચાલો તો આ સમીકરણ શાના પરથી આવ્યું, તો પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, બરાબર. તો પીઆઈ ઓપન પી, તો પીઆઈ ઓપન પી ઇઝ ઇક્વલ ટુ વી કેન્સલ થશે, આ એન નીચે આવી જશે, આરટી કેન્સલ થશે, એટલે ટૂંકમાં આ સમીકરણ આવશે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ અપોન એન, સમીકરણ નંબર 6. આ સમીકરણ નંબર 6 છે, ખાસ યાદ રાખજો. હવે ઉપરનું સમીકરણ છે એ આપણે ઘાતાંકમાં મેથેમેટિક્સમાં જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે જો લખીએ તો ડી એલ એન પી આઈ ઇઝ ઇક્વલ ટુ આ જે કોન્સ્ટન્ટ ધારીએ એનઆઈ અને એન, તો આપણે લખી શકીએ ડી એલ એન પી, વેર એનઆઈ એન્ડ એન ઇઝ કોન્સ્ટન્ટ, અચળ. એનઆઈ અને એન અચળ છે એ તમારે જોવાનું છે, એનઆઈ અને એન અચળ છે. હવે આ જે સમીકરણ છે એ સમીકરણ કયા સમીકરણ પરથી હવે બે કમ્પેર કરવાના છે, ડેલ એન એન પીઆઈ વાળું સમીકરણ છે તે, અને એના પરથી આપણે લખીશું ડેલ મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ, ડેલ મ્યુઆઈ વાળું કયું સમીકરણ છે તમે જોયું હોય તો 1 2 3 4 5મું સમીકરણ એક્ઝેક્ટલી 5
અને તમારું જે સમીકરણ છે 7, 5 અને 7, 5 અને 7 ઉપરથી તમે લખી શકશો ડેલ મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ મ્યુ આઈ, આ રહ્યું આ સમીકરણ અને આ સમીકરણ, ડેલ મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ, હવે આરટી ડી એલ એન પી અને એ જે છે બંને પદ સરખા થશે તો તમારે લખી શકાશે આરટી ડી એલ એન પી આઈ, સમીકરણ નંબર 8. આ સમીકરણ કેવી રીતે આવ્યું? તો આ જે પદ છે એ આરટી ડી એલ એન પી આઈ છે, તો આ જે પદ છે એમાં પીઆઈ આવ્યું. એ પીઆઈ કેવી રીતે આવ્યું સમીકરણ? તો મ્યુઆઈની જગ્યાએ, તો મ્યુઆઈની જગ્યાએ જે છે પદ એ સેમ આરટી બાય પી ડીપી, બરાબર. એટલે કોની જગ્યાએ પદ આવ્યું તે તમે જરાક જુઓ તો તમને ખબર પડે કે કોની જગ્યાએ ડેલ મ્યુઆઈ વાળું પદ છે. એટલે સમીકરણ 1.32 એટલે તમારામાં આવવાનું ચોથું કે પાંચમું, અને ડી એલ એન પીઆઈ વાળું, એ ડી એલ એન પીઆઈ વાળું પદ જો આપણે સરખાવીએ, કમ્પેરિઝન કરીએ, આ પદ અને આ પદની કમ્પેરિઝન કરીએ, કયું પદ આવ્યું? આ ડેલ એલ એન પીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડી એલ એન પી, અને આ જો બે પદ કમ્પેર કરીએ, પીઆઈ વાળું પદ અને આ મ્યુઆઈ વાળું પદ, તો ડેલ મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો આરટી ડી એલ એન પીઆઈ, બરાબર. સિમ્પલ વસ્તુ છે, ડેલ એલ એન પીની જગ્યાએ શું લખ્યું છે? પીઆઈ. આટલું યાદ રાખવાનું છે. ઓકે, હવે આ સમીકરણનું સંકલન કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો ઇન્ટિગ્રેશનમાં આપણે પહેલે પણ વાત થઈ જ ગયેલી છે ઓલરેડી કે ઇન્ટિગ્રેશન કરો ત્યારે ડી એન્ટર થશે અને ડી નીકળી જશે, એટલે ડી રિમૂવ થશે અહીંયા સંકલનમાં. એટલે આનું આપણે સંકલન કરીએ. સંકલન કયા સમીકરણનું? 8નું. સમીકરણ 8નું સંકલન કરીએ આપણે તો શું થશે કે મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0 ઉપર સ્ટાર મૂકવાનો છે, ધીસ ઇઝ કોન્સ્ટન્ટ, મ્યુઆઈ 0 કોન્સ્ટન્ટ આરટી એલ એન પીઆઈ. આ સમીકરણ થશે. આ સમીકરણ કોનું સંકલન છે? તો સમીકરણ 8નું સંકલન છે. થોડુંક વાર છે હજી. કેટલા વાગ્યા જો? હા તો કંઈ નહીં, તો આ ખુલ્લું રાખ. ચાલો, તો સમીકરણ આ તમારું 9મું થવાનું, 9, વેર મ્યુ આઈ એ તમારો કેમિકલ પોટેન્શિયલ છે, મ્યુ આઈ સ્ટાર ઉપર જે સ્ટાર લખેલો છે એ સંકલન અચળાંક છે. કયો સંકલન અચળાંક? આ આરટી એલ એન પીઆઈ. પીઆઈની સાપેક્ષ આપણે સમીકરણ લખ્યું. હવે એટલું વસ્તુ યાદ રાખવાનું આ થિયરીમાં કે આદર્શ વાયુની બાબતમાં કેમિકલ પોટેન્શિયલ એટલે મ્યુ, એટલું યાદ રાખવાનું તમારે. એટલે તમારે આદર્શ વાયુનું સમીકરણ મ્યુના સંદર્ભમાં કઈ રીતે લખી શકાય? ધ ઓરિજિનલ ઇક્વેશન ઇઝ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પણ જો આપણે મ્યુના સંદર્ભમાં લખવું હોય તો આપણે આ સમીકરણ લખી શકીએ, મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0 સ્ટાર પ્લસ આરટી એલ એન પીઆઈ. આ જે લખેલું છે સ્ટાન્ડર્ડ સ્ટેટ માટે લખેલું છે, એટલે તમારે યાદ રાખવાનું ખાસ, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. મ્યુઆઈ 0 સ્ટાર તો તમે કદાચ નહીં લખો તો પણ ચાલશે, અહીંયા સ્ટાર નથી લખેલો, આપણે સ્ટાર નહીં લખીશું, આટલું જ લખીશું, મ્યુઆઈ 0 પ્લસ આરટી એલ એન પીઆઈ. આ સમીકરણ યાદ રાખજો તમારે ખાસ, કે જે પેલો સંકલન અચળાંક છે. હવે મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0 પી હોય એટલે પીઆઈની જગ્યાએ 1 મૂકવાના. પીઆઈની જગ્યાએ 1 મૂકીએ એટલે અહીંયા જો આપણે 1 મૂકીએ યુનિટ, બરાબર, તો શું થશે? આંશિક દબાણ 1 જેટલું થશે. એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ જો 1 મૂકીએ 1 પીઆઈ ઇઝ ઇક્વલ ટુ તો આખું પદ કોન્સ્ટન્ટ થઈ જશે, તો મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0 પી થશે, બરાબર. આ તમારે યાદ રાખવાનું. અહીંયા આપણે પી લખવાનો છે, ખાસ યાદ રાખજો, મ્યુઆઈ 0 પી એટલે પીની સાપેક્ષ સમીકરણ છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે જો એકમ હોય, 1 હોય, મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આ સમીકરણ થાય. સેમ એના જેવું સમીકરણ છે. હવે આપણે સમીકરણ નંબર કયું? સમીકરણ નંબર
જે 1.34 એટલે તમારામાં કેટલું થવાનું 2 3 4 5 6 સાતમું સમીકરણ. હવે સાતમા સમીકરણને નીચે પ્રમાણે પણ દર્શાવી શકાય. એટલે સાતમા સમીકરણને જો પીઆઈની જગ્યાએ વી લીધેલો છે એટલે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન વી, એનઆઈ ઓપન વી આરટી. બરાબર, આ સંદર્ભમાં પણ આપણે લખી શકીએ સમીકરણ 10 પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન વી આરટી. એ આના પરથી લખ્યું છે. શાના પરથી લખ્યું છે? સમીકરણ 1.34. 1.34 એટલે તમારું સાતમું સમીકરણ થવાનું, સીધું સાતમું સમીકરણ છે. તો સાતમા સમીકરણમાં તમે એનઆઈ ઓપન વી પણ લખી શકો. બરાબર, કારણ કે આપણું સેમ સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી ને પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ આરટી. આ રહ્યું આ સમીકરણ. પીઆઈ વી ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન આરટી ને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. બરાબર, એટલે ટૂંકમાં આ સમીકરણ પર તમે લખી શકો પીઆઈ ઓપન આરટી. હવે સેમ વસ્તુ છે. હવે એનઆઈ ઓપન વી છે એ એનઆઈ ઓપન વી ઇઝ ઇક્વલ ટુ સીઆઈ. સીઆઈ એટલે મોલર કોન્સન્ટ્રેશન, મોલર કોન્સન્ટ્રેશન એટલે સીઆઈ મૂકવાનો છે. સીઆઈ મૂકતા સમીકરણ સેમ આવશે, પહેલાં જેવું જ સમીકરણ થશે સેમ. કોના જેવું? પીઆઈની જગ્યાએ સીઆઈ આરટી મૂકવાનો છે એટલે એની જગ્યાએ સેમ સમીકરણ એટલે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ સીઆઈ આરટી. ઇક્વેશન 11. હવે સીઆઈ આરટી ક્યાં મૂકવાનો છે? તો સીઆઈ આરટીને અહીંયા મૂકવાનો છે બેઠો. એટલે સમીકરણ તમે જોજો અહીંયા એરો કાં જાય છે તે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ સીઆઈ આરટી. એટલે હવે આ બધું હું સાફ કરું છું, બરાબર ધ્યાનથી જોજો. બરાબર, સેમ ઇક્વેશન્સ, બરાબર ધ્યાનથી જોજો. કયા સમીકરણમાં મૂકું છું? મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0p. આ રહ્યું આ સમીકરણ ધીસ વન. કયું? મ્યુઆઈ વાળું. આ રહ્યું આ પર મ્યુઆઈ 0p પ્લસ આરટી એલએન સીઆઈ આરટી. હવે આને અલગ કરવાનું છે તો મ્યુઆઈ 0p પ્લસ આરટી એલએન આરટી, આ બંને એક બાજુ કરવાના, વત્તા આરટી એલએન સીઆઈ. એટલે આ અચળ થશે. અચળ ઇટ મીન્સ કોન્સ્ટન્ટ. તો આ કોન્સ્ટન્ટ થશે એટલે કોન્સ્ટન્ટ થવાથી એક નવું જ પદ આપણને મળે છે. એ નવું પદ છે મ્યુઆઈ સી વાળું. બરાબર, આ રહ્યું આ પદ અચળ થશે એટલે મ્યુઆઈ 0 પ્લસ આરટી એલએન આરટી પ્લસ, તો આપણે હવે આખા પદની જગ્યાએ મ્યુઆઈ 0c લખીશું. એટલે આની જગ્યાએ મ્યુઆઈ 0c એટલે આપણે લખીશું મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0c. સી વાળું પદ છે એટલા માટે આરટી એલએન સીઆઈ. આરટી એલએન સીઆઈ. બરાબર, આ તમારું સમીકરણ નંબર 12 થવાનું. સેમ ટૂંકમાં 3 મેઇન સમીકરણ છે. બરાબર, હવે આ જે છે એનઆઈ ઓપન વી અથવા તો એનઆઈ ઓપન એન. એનઆઈ ઓપન એન લાસ્ટ ટાઈમ હતું, પહેલું એનઆઈ ઓપન એન હતું. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન એન હતું, પછી આવ્યું એનઆઈ ઓપન શું આવ્યું? વી. હવે એનઆઈ ઓપન એનની જગ્યાએ એક્સ લખેલા છે. એક્સ મીન્સ નંબર્સ ઓફ મોલ. એટલે સેમ સમીકરણ થશે મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0x પ્લસ આરટી એલએન એક્સઆઈ. બરાબર, આ તો પદ તમારે યાદ રાખવાનું ખાસ. મ્યુઆઈ 0x એટલે એક્સ એટલે મોલ. ટૂંકમાં આ થિયરીમાં 3 વસ્તુ યાદ રાખવાની છે ખાસ. એક તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન એન પછી પી. બરાબર, પછી બીજી વસ્તુ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન વી આરટી. ને ત્રીજી વસ્તુ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ વાળું પદ છે એટલે એક્સઆઈ પી. આટલા પદ યાદ રાખવાના તમારે. પીઆઈ પીઆઈ બરાબર એટલે પીઆઈ બદલાશે અહીંયા બધામાં. પહેલા પદમાં પીઆઈ છે એનઆઈ ઓપન એન, બીજા પદમાં છે એનઆઈ ઓપન વી અને ત્રીજા પદમાં છે એનઆઈ ઓપન એન. આ રીતે તમારે સમીકરણ ડિરાઈવ
કરવાનું છે, બરાબર. આદર્શ વાયુની બાબતમાં કેમિકલ પોટેન્શિયલવાળું સમીકરણ, મેઇન સમીકરણ ક્યાંથી ચાલુ થાય તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. આ બધા પદ યાદ રાખજો. આ પદ પહેલા પદમાં પી આવે એટલે અહીંયા પી, બીજા પદમાં સી આવે એટલે સીઆઈ, ને ત્રીજા પદમાં એક્સઆઈ. આટલું યાદ રાખજો. ને સમીકરણ કયું તો આ મ્યુઆઈ વાળું. મ્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુઆઈ 0 સી, મ્યુઆઈ 0 પી, મ્યુઆઈ 0 એક્સ. એ સંકલન અચળાંક. આ બધા સંકલન અચળાંક કહેવાય. એટલે એ પદ તમારે યાદ રાખવાનું ખાસ. તો થિયરી છે આદર્શ વાયુની બાબતમાં કેમિકલ પોટેન્શિયલ, બરાબર. જોઈ લેજો, થોડી પ્રેક્ટિસ કરજો. એટલે જે પ્રમાણે મેં તમને થોડુંક સમજાવ્યું છે એ રીતે જે પેલા મેઇન 3 પદ છે એ 3 પદ મેઇન આવશે. પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન એન પ્લસ પી, પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઓપન વીઆરટી, ને પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ પી. એક્સઆઈ કોની જગ્યાએ મૂકો તો એનઆઈ ઓપન એનની જગ્યાએ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે. ને થોડું વાંચજો, થોડું લખવાની પ્રેક્ટિસ કરજો. બાકી પરીક્ષા આજેની ને કાલે થશે જ, એટલે થોડી તૈયારી રાખજો. કારણ કે આ બધું ભેગું થશે પછી સામટું તમે વાંચી નહીં શકશો. એટલું યાદ રાખજો ખાસ. ટેક કેર. ઓકે, બાય. તમે જોજો મારો નેક્સ્ટ લેક્ચર ક્યારે આવે તે. ઓકે, થેન્ક યુ.